નાસ્તો કરવા તા નાસ્તો કરતી છે તો ચાલો બધા નાસ્તો કરવા તમારે ચા પીવી છે જો હા મારે મનસુખભાઈ ઘરના શિવરાજ જરૂર હતી તો કઈ નહીં બોલે પાંચી મારી દો એમ થાય. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય મા મંગલમાં, જય શ્રી રામ. આપણે મહાવીરભાઈ જાગી જશે જોવા એને શાન બિસ્કિટ ખાવું છે. વિશ્વાસભાઈ છે. વિશ્વાસભાઈ તમે ખાઈ લીધું ભાઈ? હા કેવા ખાઈ લીધું? આ ઘડીએ ખાધું છે. હવે શું કરવાનું? ખાઈ લીધું પછી હા તમારે ભાઈ ખાવાનું બાકી છે? ખાઈ લીધું હે? જો એને શાન બિસ્કિટ આવી ગયું છે. બેન શાન બિસ્કિટ ખાવાનું છે. ખાવા બેસી જાય ને હવે હાલ બેજા 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 બસ જો આ બેસી ગયા ચા પીવો. તારે કઈ કેવું નહીં? હાલો બધા ચા પીઓ. પછી ચા પીવે નાસ્તો જય માતાજી એમ. જય માતાજી બધાને. હાલો બધા ચા પીવા નાસ્તો કરવા તા નાસ્તો કરતી છે તો ચાલો બધા નાસ્તો કરવા. શું કહેવાય? એ નાસ્તો કહેવાય. હું નાસ્તો કરું કે તું કરે? આ ભાઈને હજી ખાવાનું મુહૂર્ત કર્યું નથી. હજી ખાવાનું મુહૂર્ત કરે એવા હાસું. હવે ખાવા મળને. અમારે ઘરે મહાવીર બિસ્કિટ ખાય. હા લો હા ભાઈ તમે શું ખાવ એમ ભાઈ? ખાઈ સાલ ફાફડી ફાફડી ખાય. જોવા આ ભાઈને ફાફડી ખાવાની ભાઈ. આ મનસુખભાઈ છોકરો છે. હા મારે મનસુખભાઈ ઘરના જયા ભાભી. આ એનું ગોટિયું. આ એની મોટી બાડી બેન. બસ બસ હાલો બધા ચા પીવા અત્યારમાં. તરસે 8 વાગ્યા સવારે જો ઉધરે થઈ ગયેલી છે આ ભાઈને. હું ખાતું આખો દી આ માવા ખાય ભાઈ. આ છોકરો નાનો એવો હે ને તો માવા ખાય. ખાતો કે માવા ખા ને તું? વિડિયો બનાવે તારે. આ નાનો એવો છોકરો હે તોય માવા ખાય. બોલો કઈ ન ખાતો. આમ તો આ ઢોળે. હાલો તો આપણે ચા પી લઈએ. હવે આપણે આવી ગયા છીએ માનસિંહભાઈ ધાબા ઉપર. માનસિંહભાઈ ધાબુ બનાવ્યું જોવા. હા મહાવીરભાઈ હેલા આવે છે. વસડે હતી. હા છે મહિપાલભાઈ. હા એ જો શિવરાજ અહીંયા જરૂર હતી તો અત્યારમાં મારે હું એને વાહ દોડ્યો ને એટલે માથે ગઈ ગયો પતરા ઉપર. અહીંથી જો આપણું ઘર દેખાય જરૂર. દાદા બેઠા. ત્યારે આપણે બનાવવાના છે પાસ્તા. એટલે જો આ બનાવે ડુંગળી સુધારે છે. ટમેટા તો મેં સુધારી નાખ્યા છે. 2 મરચાં નાખવાના છે. પછી આપણે ખમણી નાખીશું. શું બનાવવાનું છે? પાસ્તા. તને આવડે બનાવતા? આવડે તો બનાવતા હોય કટોળ બનાવાય. આવડે ઉગીન કોઈ બનાવે? હે આવડે ઉગીન બનાવાય? કઈ કહેવાય નહીં તો આવડ્યા વિના નહીં બનાવવા. આ તો આપણે બધું સુધારીએ એમ બનાવવાનું હોય. હા અત્યારે 4 વાગે આપણે આજ કારખાને નથી ગયા. કારખાને આજ મજા નથી આવતી એટલે રજા રાખી દીધી હતી. એટલે 4 વાગ્યાનો નાસ્તો છે. એટલે આજે આપણે ખાવાના છે પાસ્તા. જો અહીંયા તપેલીમાં મેકી દીધા છે પાસ્તા. નહીં અહીંયા પાણી ઉકળવા મેક્યું છે. હજી આમાં પાસ્તા નાખવાના છે ને. પાણી ઉકળી ગયું તો ચલો આપણે નાખી દઈએ પાસ્તા.
ત્રણ ચાર જણા છીએ એટલે ખાવાના હોય એટલા નાખવાના હોય. આ સુધારે છે ડુંગળી. કેમ એવું હોય? એ પાછા નાખી દીધા. આપણને આવું કંઈ ખબર નહીં પડે કેટલા નાખવાના છે એ. નકર તો વળી આપણે બનાવીને જ છીએ. મને શું ખબર? હે તાણીને બોલ પણ હમણાં હા તો નાખો જ નાખ દે ને. અરે બેન ખાવાનું તારે ખાવાનું હે બે હોય તો નાખમાં. તમે ત્રણ જણા છે એ ખાવા વાળા તો હું વધારે નાખે પાસ્તા. ચાલો તો હવે પાસ્તા બનાવીને મળી જાય. હવે સુધારવાનું કામ ચાલુ છે. માટે હવે એ તેલ ગરમ કરે છે. એમાં ટમેટું ડુંગળી આમાં શું કરવાનું હોય? આ કઢાઈ મૂકીને હે વઘાર આ ડુંગળીનું ઓલું કરાય એ શું કરાતો? એ શેડવાનું હોય એમાં કે નહીં? હા તો એ વઘાર કેવો શેડવાનું કેવો? એ વઘાર કેવો શેડવાનું કેવો? એટલે ડુંગળી ને સડવાની પહેલાં. ડુંગળી સડી ગઈ છે. એ ટમેટું નાખી દીધું છે. જવું ડુંગળી ટમેટું મરચાંનું શાક. શાક છે કે શાક બનાવવા કે ટમેટા ડુંગળીનું મરચાંનું શું છે? હે પાસ્તા બનાવું તો એમ બોલ નહીં પણ બનાવતી હોય કઈ નહીં બોલે. આંછી મારી દો એમ થાય. પોતા છે. મહાવીર 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 ઊભા થાય. પાસ્તા ખાવા હોય તો પાસ્તા ખાવા તારે પાસ્તા ખાવા હોય તો ઊભો થાય. આમ દો પાસ્તા પાસ્તા ખાવા હે ને ખાવા પાસ્તા. જો અમે ખાઈએ તો તારે ખાવા હોય તો બહાર બી આવ. પાસ્તા ખાવા તારે હે હાલ ખાવા હોય તો ઊભો થાય ખાવા. હાલ ઊભો થાય તો હાલ નકર ઠરી જાય પછી નહીં મજા આવે. હા પ્રાણે પ્રાણે તમારે પાસ્તા ખાવાના છે? પાસ્તા ખાવાના છે તમારે? તો અહીંયા બેસી જાઓ. પંખો શરૂ કરી દઉં. ગરમી થાય સહી. ચાલો ચાલો પાસ્તા ખાવા બધા એમ કે. હા હા કે ઠરી ગયેલા ન મજા આવે કામ હાવીર. તાર મમ્મી શું કહે કે એને હોવા દીધો હોત તો પછી ન ખાઈ લે તેમ કે. આપણે ગયા હતા આજ હોટલે એટલે આપણે હોટલેથી શાક લાવ્યા છીએ કાજુ કરીનું. એટલે આપણી માટે સ્પેશિયલ કાજુ કરીનું શાક છે. જો અહીંયા છે કાજુ કરીનું શાક. આમાં છે કારેલાનું. અહીંયા છે સલાડ ડુંગળી ટમેટું ને કોબી મરચાં દૂધ છાશ ને આ ખટુભાઈ. આ ખટુભાઈ ને મમ્મી. હા મારા મમ્મી. આપણે બધા મળી જઈએ વાળું કરીને પછી હવે ભાણામાં દેખાય કા આ બેસી જશે હારવાર. એટલે બધાને ખાઈ લેવાનું છે. પછી આ ઠરી જાય ને પછી શાક નો મજા આવે. એટલે ગરમા ગરમ હોય કે એટલે મજા આવે. મારા બા તો કારેલાનું ખાય છે. કારેલાનું મજા આવે ભાઈ. હોટલનું શાક કહેવાય. ગરમ મસાલા ગરમ મસાલા. આ ભાઈને બહુ ભાવે આ હોટલનું શાક. તને બહુ ભાવે હોટલનું શાક? હા હા. આજે આપણે આ વ્લોગ અહીંયા દુકાન આવીને એન્ડ કરીએ છીએ. એટલે વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી રામ.